રહેજો હળી મળીને, પરિવારમાં ભળીને, ગુણો ઉપાડી લેજો, દોષો જોજો ગણીને. ડાયા થઈને ડાયા જરૂર ગણાશો, કેમ કે દરબાર પ્રભુનો છે. અને આ સંસારમાં તમે એવું જીવન જીવો કે યજમાન રાજી થઈ જાય. વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો, વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો, વાણી વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો, વિચાર વર્તન આ શુદ્ધ જો હશે તો, નો તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો. તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો, નો તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો. તરસે ફરી તમને યજમાન ખુશ હશે તો, નહીંતર ભગાડી મૂકશે એ ધામથી પ્રભુના. ગાડી મૂકશે એ નામથી પ્રભુના, નહીંતર ભગાડી મૂકશે એ ધામથી પ્રભુના. ગાડી મૂકશે એ નામથી પ્રભુના, કરશો ન મારું મારું પલમાં બધું જવાનું. કરશો મારું મારું પલમાં બધું જવાનું, ઓ કરશો મારું મારું પલમાં બધું જવાનું. કરશો મારું મારું પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. નથી તમારું, મહેમાન છો કરશો મારું મારું પલમાં બધું જવાનું. કરશો ના મારું મારું પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. કરશો મારું મારું પલમાં બધું જવાનું. આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. અને મહેમાન કઈ વ્યા જાય એનું નક્કી નહીં. શુકદેવજી મહારાજે કહ્યું, રાજા, પ્રભુએ આપેલી આ જિંદગીને એવી રીતે બનાવો કે એક એક ક્ષણે ક્ષણે પ્રભુને યાદ કરતા રહો. શુકદેવજી મહારાજ પોતે આ સૃષ્ટિના વર્ણનની કથા કરે છે, પ્રભુના વિરાટ સ્વરૂપની કથા કરે છે. વર્ણ વ્યવસ્થાની વાતો બતાવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વ્યવસ્થાઓ બતાવી. જન્મના જાયતે શુદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે, વિદ્યયા યાતિ વિપ્રત્વમ
બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. જે માણસ સારા કર્મ કરે, કર્મથી પોતે વર્ણ વ્યવસ્થામાં ગોઠવાય છે. ગમે જ્ઞાતિમાં જન્મ લઈ લેવાથી ખાલી તમે ઉચ્ચ કુળ થઈ જશો એવું નથી. સદગુણથી સજ્જન બને અને એમાં ભણ્યા તણો નહીં ભેદ. સદગુણથી સજ્જન બને અને એમાં ભણ્યા તણો નહીં ભેદ. બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાયો, વાંચતો ચારો વેદ. હતો બ્રાહ્મણ કુળમાં જન્મેલો રાવણ, પણ કહેવાયો રાક્ષસ. ભલે ને વેદ વાંચતો હોય પણ ગુણ નહોતા. સદગુણ હોય તો પછી જ્ઞાતિ હારે કઈ લેવા દેવા નથી. અને આ જ્ઞાતિ જાતિ બધું આપણે અહીંયા રાખ્યું છે. આ બધું આ સંસારમાં છે. અમે આ જ્ઞાતિમાં છીએ, અમે આ જ્ઞાતિમાં છીએ. જ્ઞાતિ ને જાતિ નહીં, હરિ કેરા દેશમાં. કાઢવો વર્ણનો વિકાર. જ્ઞાતિ ભાતી નહીં, હરિ કેરા દેશમાં. એવી રીતે રહેવું નિર્માણ. આપણે બધા લોકો પ્રભુના છીએ. આ ધરતી ઉપર બધી જ્ઞાતિ જાતિ હાલે છે ને એ જ્ઞાતિ જાતિ ક્યારે? જ્યારે તમારે ભીડ ન પડે ત્યારે, જ્યારે તમને કોઈ સ્થિતિ વિકટ ન આવે ત્યારે. બાકી વિકટ સ્થિતિ આવે તો વિવેક સ્વામી બધા જ્ઞાતિથી ભૂલી જાય છે. યુવાન દીકરાનો એક્સિડન્ટ થાય અને ડોક્ટરો એમ કે લોહી ચડાવવું પડશે આને. અને તમે બ્લડ બેંકમાં જાઓ, કોઈ દી કીધું આમ બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણનું જ લોહી આપજો? ત્યારે તો કોઈને જ્ઞાતિ જાતિ નથી યાદ આવતા. જ્યારે બધું સ્વસ્થ હોય ને ત્યારે બધાય આ ફંદ આવડે આપણને. ભૂખ ન લાગ્યું એટલે શું કે મને આ નથી ભાવતું, બીજું આપો કઈ. પણ 2 દિવસ ત્યાં જમવાનું મળ્યું ન હોય અને પછી આપો લ્યો ને ટાઢો રોટલો, ઓહો બહુ સારો લાગે છે ટાઢો. જાતિ ને પાતી નહીં, હરિ કેરા દેશમાં. આ વર્ણનો વિકાર કાઢી નાખો. સુખદેવજી મહારાજે વર્ણ વ્યવસ્થાની વાત બતાવી. ત્યાર પછી એમણે પ્રભુના વિરાટ સ્વરૂપની કથા બતાવી. આ વિશ્વ એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. પ્રભુનું આખું આ સ્વરૂપ છે. પછી પરમાત્માએ વ્યાસને વંદના કરી, પોતાના ગુરુને વંદના કરી. ભગવાનને વંદના કરી, પોતાના દીક્ષા ગુરુ રાધાજીને પ્રણામ કર્યા. અને પછી આ ભાગવતના જે મૂળ ભાગવત જે છે, ચતુશ્લોકી ભાગવત, એ ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી. જે ભગવાન નારાયણના મોઢામાંથી 4 જે શ્લોકો પ્રગટ થયા અને એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકો બન્યા. એ ભાગવત છે. મૂળ તો ચતુશ્લોકી ભાગવત જ છે. એ ચતુશ્લોકી ભાગવતની કથા માયાના આવરણની કથા અને અંતમાં મુક્તિના 2 પ્રકારોની કથા બતાવી. સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ.
આ બે મુક્તિઓ બતાવી. આ બે એક પ્રકારના વાહન છે. સદ્યો મુક્તિ એટલે પ્લેન છે અને ક્રમ મુક્તિ એટલે ટ્રેન છે. ટ્રેનમાં પૈસો ઓછો જોઈ, પ્લેનમાં પૈસા વધારે જોઈ. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે પ્લેનમાં બેસવું છે કે ટ્રેનમાં. પ્લેનમાં બેસશો તો સીધા તમારા સ્ટેશન ઉતારશે અથવા તો એકાદ બે સ્ટેશન આગળ ઉતારશે. ટ્રેનમાં બેસશો તો બહુ બધા સ્ટેશન આવશે ને પછી તમને લઈ જાય. હવે નક્કી તમારે કરવાનું છે કે આપણે શું કરવું છે. આ મનુષ્ય અવતારમાંથી સીધું જ ભગવાનના ધામમાં પહોંચી જવું છે તો ભગવાનના નામનું નાણું વધારે તમારે ભેગું કરવું પડશે. અને એમ થાય કે ના ના આપણે તો ક્યાં એટલું બધું જે ઉતાવળ છે, તો પછી કીડા મકોડા કૂતરા વાંદડા બિલાડા આમાં થઈને જવાનું. ને પછી જલસા. વાંદરા બની તો કેટલું ફ્રૂટી જ પીવા મળે. કેટલું સારું ફ્રૂટી પીવા મળે મફતની. હાવ આઈના વાંદરાય વાળા હાળા. બિસ્કિટ નો ખાધા? ફ્રૂટી આપો ફ્રૂટી. અમુક અમુક તો એટલા વાયડા છે ને કે ફ્રૂટી આપો ને તો જે વસ્તુ લઈ ગઈ ને તોડીને તમને આપે પાછું. કોણ જાણે કે આ ભાવમાં આપણે એનું હું બગાડ્યું હોય. કેટલું ચંચળ એ જીવ, એક જગ્યાએ બેહે નહીં. આ ડાળથી આ ડાળ ને આ ડાળથી આ ડાળ. એટલે જ તો મહાપુરુષોએ આપણા મનને પણ મરકટ જેવું કીધું છે. આપણું મને મરકટ જ છે. એક જગ્યાએ બેહે જ નહીં હરખું, એક ડાળથી બીજી ડાળે જાય જ પાછું. તો સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિની બે વાત બતાવી. અને શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે એટલે 10 લક્ષણો બતાવ્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મન્વંતરેશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણો બતાવી અને ભાગવતના દ્વિતીય સ્કંદને વિશ્રામ કરી. તૃતીય સ્કંદ જે સર્ગ લીલા છે એમાં મૈત્રેય અને વિદુરના સંવાદની કથા છે કે વિદુરજી મહારાજ સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને પોતે ભગવાનનું ભજન કરવા વયા ગયા હતા. કેમ? તો કહે છે કે દુર્યોધન એને મેણું માર્યું હતું, દુર્યોધને એનું અપમાન કર્યું હતું. જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ સમાપન થયા એટલે વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ, આ તમારા દીકરો કલીનો અવતાર છે, એની વાત માની અને તમે આમનામ ન કરો, પાંડવોને એનો ભાગ આપી દો. પણ દીકરાઓના મોહની અંદર પડેલો ધૃતરાષ્ટ્ર વિદુરજી મહારાજની વાત માન્યો નહીં. વિદુરજી મહારાજે દુર્યોધનને કીધું કે તમે એનો ભાગ આપી દો. એટલે દુર્યોધને એનું અપમાન કર્યું કે મારા રાજ્યમાં રહી અને મારો રોટલો ખાય, મારું અનાજ ખાય અને હિત જેને પાંડવોનું ઈચ્છવું છે એવા મંત્રીની મારે જરૂર નથી, ચાલ્યા જાવ અહીંયાથી. એટલે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા, ઘરે ગયા, પોતાની પત્ની સુલભા નારીને સાથે લઈ અને ગંગાના કિનારે આવી અને ભગવાનનું ભજન કરે છે. ઝૂંપડીમાં બેઠા છે. ધૃતરાષ્ટ્રે ઘણું બધું ધન મોકલાયું પણ પાછું મોકલી દીધું. આ ધૃતરાષ્ટ્રે વિદુરને ધન મોકલાવ્યું ને પાછું મોકલી દીધું ને એ માત્ર ને માત્ર મને તમને સંકેત, અહીંયા મને તમને સંદેશો આપ્યો છે કે તમે જ્યારે ભગવાનના ભજન કરવા જાઓ ત્યારે ભૌતિક સુખોનું ત્યાગ કરવો જોઈએ માણસે. પણ આપણે તો અમુક જણા તો હા નિવૃત્તિમાં તીર્થોમાં રહેવા વયા જાય. અમે 1 મહિનો જઈએ છીએ હરિદ્વાર રોકાવા. કેટલો? 1 મહિનો. 15 દિવસે છોકરાને ફોન કરે કે આપણું હગું કોઈ આવે છે ત્યાંથી, અહીંયા ઓળખીતું કોઈ હરિદ્વારમાં આવે છે? કેમ હું જોતું હતું? એ કે અથાણું થઈ રહ્યું છે, મોકલજો ને થોડુંક અથાણું. હવે તું અથાણું ખાવા હરિદ્વાર ગયો છે? માણસ તીર્થમાં જઈ અને ભૌતિક સુખોનો ત્યાગ કરે. તીર્થમાં જઈ અને જે સગવડતાઓ, જે આપણી બસ આપણી જરૂરિયાતની સગવડતાઓ સચવાઈ જાય એટલી વ્યવસ્થા થઈ જાય એટલે બહુ થઈ ગયું છે. પણ આપણે અહીંયા જઈને ના, હું નીચે નહીં બેસી શકું, મને પગ બહુ દુખે, મારાથી બહુ હલાહે નહીં એટલે ઉતારો નજીક આપજો.
કાલ તો હું એ જ જોતો હતો, કેટલા લોકોને પગ દુખે છે, કોઈના દુખતા નહોતા. કોઈના દુખતા નહોતા. આ એક રાજનના દુખતા હતા. અપમાન કર્યું, કાઢી મૂક્યા આને. એટલે વિદુરજી મહારાજ ગંગાના કિનારે જઈ તાંદળિયાની ભાજી ખાલી પાણીમાં બાફે, મીઠું નાખ્યા વગરનું આહાર કરે છે. કેમ? જેને ભગવાનનું ભજન કરવું હોય એને ચટપટા પદાર્થો ખાવા નહીં. પણ આપણે તો જ્યાં સુધી ચટાકા પટાકા ન ખાય ત્યાં જ મેલ ન આવે. હા, કેવા નામ આપ્યા હોય નહીં, પેલા કુરકુરિયા, એનું એલું રેપર ખાલી એમ તોડો તો એટલી દુર્ગંધ આવતી હોય આપણને. અને તોય કેટલા લોકો ભાવથી ખાતા હોય. છોકરા હાટું લીધા હોય અને લીધા હોય છોકરા હાટું, પણ ખાતા હોય એના મમ્મી પાછા બેઠા બેઠા. પણ મૂળ વાત એ છે કે તીર્થમાં જઈએ ત્યારે ભૌતિક સુખનો ત્યાગ કરવા માટે થઈ અને વિદુરજી મહારાજે ધૃતરાષ્ટ્રએ મોકલેલી સંપત્તિ પાછી મોકલી દીધી, સ્વીકાર ન કર્યો. બીજું, ભગવાન જેવા ભગવાન આવીને દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન સમજી જા, પાંડવોને 5 ગામ આપી દે. પણ દુર્યોધન ન માન્યો. પરમાત્મા માટે એને ભોજન તૈયાર કરાવ્યા, પણ ભગવાન એના ઘરે જમ્યા નહીં. અને અંતે પરમાત્મા વિદુર કાકાના ઘરે આવી અને ભોજન કરે છે. જ્યાં ભાવ હોય ને ત્યાં ભગવાન જમે છે. ભાવ કા ભૂખા હું મેં, ભાવ ही एक सार है, भाव से मुझे भजे तो उसका बेड़ा पार है. જેને ભાવ હોય ત્યાં પરમાત્મા જમવા જાય છે. પછી ભલે એના ઘરમાં બીજું કાંઈ બનાવ્યું ન હોય. અને એટલા માટે આપણા કવિઓ લખે ને, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને કાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોજન ધરાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર જઈ, હાલો ને વિદુર ઘેર જાઈ, ઉદ્ધવજી ચાલો વિદુર હાલો ને વિદુરના ઘરે જઈએ. ભગવાને તાંદળિયાની ભાજી ને બાજરાના રોટલા ખાધા છે. જ્યાં ભાવ હોય ત્યાં પરમાત્મા વધારે પડતા જાય છે. સંપત્તિ હોય ત્યાં ભગવાન જાય એવું જરૂરી નથી, યાદ રાખજો. શબરી પાસે સંપત્તિ નહોતી, સુદામા પાસે સંપત્તિ નહોતી. અરે ગામડાની પેલી અભણ શકુબાઈ પાસે ક્યાં સંપત્તિ હતી? અને છતાંય ભગવાન ત્યાં ગયા. કેમ? ભાવ ભગવાનને જોઈએ છે. આપણે 56 ભોગ ભગવાનને ધરીએ, એમાંથી 1 ચમચી જેટલું ઓછું થાય છે નહીં. અને જો ઓછું થતું હોય તો આપણે ધરીએ એવા છીએ? આપણે ભગવાનને આપીએ નહીં કાંઈ. પણ છતાં ભગવાન એમાંથી આપણો ભાવ જમે છે. 56 ભોગ આમ 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 હોય, બસ ભગવાન આમ ખાલી જોયા કરે, સુગંધ લ્યા કરે, અડવાનું નહીં. એને સ્પર્શ નહીં કરવાનો, ખાલી દૂરથી જોયા કરો. નામ કેટલા ભાત ભાતનું બનાવ્યું છે, અને તોય પરમાત્મા ભાવ જમે છે. એ વિદુરજી મહારાજના ઘરે ભગવાન ભોજન કરીને ગયા.
યુદ્ધ તો નક્કી થયું. વિદુરજી ફરતા ફરતા બરાબર ગયા અને એમાં બરાબર ઘણા વર્ષો પછી યાત્રા કરતા કરતા યમુનાના કિનારે આવ્યા અને યમુનાના કિનારે એને ઉદ્ધવજી મળ્યા છે. ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો કે શું કરે છે ભગવાન કૃષ્ણ? ઉદ્ધવે રડતા રડતા જવાબ આપ્યો, કાકા તમે જે કૃષ્ણની વાત કરો છો ને કૃષ્ણ હવે ધરતીમાં નથી રહ્યા, એ સ્વધામ ગમન ગયા છે. એટલે વિદુરજી મહારાજ જરા દુઃખી થયા અને ગદગદિત સ્વરે એણે કહ્યું કે ઉદ્ધવજી, ભગવાન સ્વધામ ગમન થયા હોય તો મારા ઉપર જો કૃપા કરો તો એટલું કરો ને કે મને ભગવાનનો સંદેશો સાંભળવો છે, મારે પરમાત્માનો ઉપદેશ સાંભળવો છે, મને સંભળાવશો? એટલે ઉદ્ધવે કહ્યું કે તમારો ઉપદેશ તૈયાર છે પણ હું નહીં કહી શકું. મને ખબર છે તમને હું કહેવાનું છે, બધી મને ખબર છે, પણ હું તમને નહીં કહું. કેમ? તો કહે છે કે ભગવાને આ કામ મૈત્રી ઋષિને સોંપ્યું છે, એટલે તમે મૈત્રી ઋષિ પાસે જાઓ અને એ તમને તમારું ઉપદેશ આપશે. એક રાત્રિ ઉદ્ધવજી મહારાજ અને વિદુરજી બંને ભગવાનના અંતરંગ સખા યમુનાના કિનારા ઉપર રોકાયા. ત્યાંથી ચાલતા થયા વિદુરજી મહારાજ. ચાલતા ચાલતા મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને મૈત્રી ઋષિને વંદન કરીને કીધું, બાપજી પ્રભુનો ઉપદેશ મને સંભળાવો ને, મારે સાંભળવો છે. અને ત્યારે બેઠા છે ઊંચા આસને મૈત્રી ઋષિ બેઠા છે, નીચેના આસને વિદુરજી મહારાજ બેઠા છે. અને એમને પ્રાર્થના કરી અને વિદુર એટલું કહે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારમ વા વિદેત ભૂયસ્તતો એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદિન્નઃ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. બાપજી, આ સંસારમાં માણસ સુખ પામે છે, માણસ દુઃખ પામે છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો. શા માટે આ બધું થઈ રહ્યું છે સંસારમાં? ત્યારે મૈત્રી ઋષિ કહ્યું કે તમારો પ્રશ્ન બહુ સારો છે. આ સંસારમાં માણસ સુખ અને દુઃખ એક જ વસ્તુથી પામે છે, પોતાના કર્મથી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આ સંસારમાં માણસ કર્મથી સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે. પછી તો વિદુર અને મૈત્રીનો સંવાદ આગળ વધતો ગયો. એમાં મૈત્રી ઋષિએ આ સૃષ્ટિના સર્જનની કથા કરી કે ભગવાન નારાયણે પોતાની નાભી કમળમાંથી એક કમળ પ્રગટ કર્યું. એ કમળની ઉપર બ્રહ્માજીને પ્રગટ કર્યા. બ્રહ્માને સજીવ સૃષ્ટિ રચવાનો આદેશ આપ્યો. જળચરોની રચના થઈ પણ પૃથ્વી જળમાં લીન હતી. એને લઈ આવવા માટે શું કરવું? તો ફરી પાછી ભગવાન નારાયણની ઉપાસના કરી ભગવાન બ્રહ્માએ. અને એ સમયે પરમાત્માએ પ્રાર્થના સાંભળી. પરમાત્માએ છીક આવી, એમાંથી બરાબર ભગવાન નાકમાંથી વરાહ અવતાર લઈ અને પરમાત્મા ધારણ થયા, પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. એ ભગવાન પૃથ્વીને લેવા માટે જ્યારે ગયા તો એ પૃથ્વી જળમાં લીન હતી. ત્યાંથી દાઢ વડે ખેંચીને લઈ આવતા હતા. તો એક હિરણ્યાક્ષ નામનો અસુર આવીને કહે છે, આ ધરતી મારી છે, મારી છે, છોડી દો. ભગવાન કહે છે કે હજી આને બહાર લઈને નથી ગયો, ત્યાં તો લોકો કહેવા માંડ્યા કે મારી છે, મારી છે. ભગવાનને સમજાવે છે કે ભાઈ, આ ધરતી કોઈની છે નહીં, બધાની માં છે, આને ક્યારેય ભોગવાય નહીં. પણ હિરણ્યાક્ષ માન્યો જ નહીં. પરમાત્મા સાથે યુદ્ધ કરે. પરમાત્માએ એના યુદ્ધની અંદર ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી અને પૃથ્વીને લઈ આવી અને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરે છે. વિદુરે પ્રશ્ન કર્યો કે હે બાપજી, આ રાક્ષસ કોણ હતો? તો કહે છે કે દિતિનો દીકરો હતો. આ તો વધારે આશ્ચર્ય થયું કે દિતિ તો દેવોની માતા છે ને એના ઉદરમાંથી રાક્ષસ સમજાતું નથી કાંઈ. ત્યારે મૈત્રી ઋષિ કહે છે, સાંભળો વિદુર, દિતિ દેવોની માતા છે, વાત બરાબર છે, પણ એક વખતના સમયે ઘટના એવી ઘટી છે
કે બરાબર સંધ્યાનો સમય હતો. એષ મામ ત્વત્કૃતે વિદ્વન કામ આતત્સરાસન નોતિ દીનાં વિક્રમ્ય રંભામીવ મતં ગજઃ તદ્ભવાન દયમાનાયાં સપત્નીનાં સમૃદ્ધિર્ભિઃ પ્રજાવતીનાં ભદ્રં તે મય્યાયું કામનુગ્રહં. દ્વિતીય પોતાના પતિને સંધ્યાના સમય કીધું કે મારા મનની અંદર કામનો પ્રવેશ થયો છે, આપણે કામને ભોગવીએ. કશ્યપ ઋષિ કહે છે કે દેવી, સંધ્યાનો સમય કામ ભોગવવા માટે નથી, ભોગ ભોગવવા માટે નથી. સંધ્યાનો સમય પ્રભુનું ભજન કરવા માટે છે, ભગવાનનું ભજન કરવા માટે સમય છે, માટે તમે ભગવાનનું ભજન કરો. પરંતુ દ્વિતીયને માન્યા નહીં, અંતે કામ ભોગવો. અને કામ ભોગવું એટલે 4 દોષ લાગ્યા. પહેલો દોષ મન ઉપરનો સંયમ ગુમાવ્યો. બીજો સંધ્યાનો દોષ લાગ્યો એટલે કે સમયનો દોષ લાગ્યો. ત્રીજો પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એનો દોષ લાગ્યો. અને ચોથો દોષ સંધ્યાના સમયે શિવ અને ભવાની બે વિચરણ કરવા નીકળે, આ સમયનો દોષ લાગ્યો. એટલે આ 4 દોષને લઈ અને એના ઉદરની અંદર જે બાળકો આવ્યા એ રાક્ષસ યોનિના બાળકો આવ્યા. કે તમારા ઉદરમાં બાળકો આવશે પણ રાક્ષસ આવશે. પોતાના પતિ પાસે ક્ષમા માગી દીતીએ કે મને માફ કરી દો, પણ મારા બાળકો રાક્ષસ ન થાય એવી કૃપા કરો. પણ કશ્યપ ઋષિએ કીધું કે દેવી, તમારા ઉદરમાં રાક્ષસ જ જન્મશે, પણ તમારા દીકરાનો દીકરો જે થશે એ ભગવાનનો અનન્ય ભક્ત થશે. અને એમાં આ 2 રાક્ષસો જે આવ્યા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષને ભગવાન વરાહે ઉદ્ધાર કર્યો. હિરણ્યકશિપુના ઉદ્ધાર માટે 7મ સ્કંદમાં કથા છે, જેમાં ભગવાન નૃસિંહનો અવતાર થાય છે. અહીંયા આગળ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી ભગવાને આ પૃથ્વીને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી. પછી સુખદેવજી મહારાજે પ્રશ્ન કર્યો કે હે બાપજી, આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ આ કોણ છે? તો કહે છે કે ભગવાન નારાયણના 2 દ્વારપાળ જય અને વિજય છે. ભગવાનના દ્વારપાળ અને રાક્ષસ બનવું પડે, આવું શું કામ થયું? તો કહે છે એનું કારણ એ હતું કે જ્યારે જય અને વિજય દરવાજા ઉપર ઉભા રહી અને ચોકી પહેરો કરતા હતા, ત્યારે સનત કુમારો ભગવાનના દર્શન માટે આવ્યા.